અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં પસાર થતી માઝૂમ નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધીની 1 મીટરના પટમાં પ્રોટેક્શન હોલ, રોપવે સહિતની ગાર્ડન આકાર થશે। અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાંથી પસાર થતી માઝૂમ નદી કિનારે રિવર પાર્ક પ્રોજેક્ટ હેઠળ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધીની 1 મીટરના પટમાં પ્રોટેક્શન હોલ, રોપવે સહિતના ગાર્ડન સાકાર થશે। આગામી સમયમાં 1 વર્ષમાં ₹10.13 કરોડના ખર્ચે એક આકર્ષણ પોઈન્ટ ઊભું કરવામાં આવશે તેવું પાલિકાના પ્રમુખ નીરજ શેઠે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। નમસ્કાર, આજ રોજ જે અહીંયા કહેવાય કે માઝૂમ પાર્ક અને માઝૂમ રિવરની સાથે એક માઝૂમ પાર્ક બનશે, જેની અંદર સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ જે અત્યારે કહેવાય કે બ વર્ગની નગરપાલિકાની 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે, જેની સૈદ્ધાંતિક મંજૂરી માટે અમે અહીંથી મોકલેલ છે અને જે સૈદ્ધાંતિક મંજૂરી અમને મળેલ છે આજથી 5 વર્ષ પહેલા યાની કે 2019માં જે સરકારશ્રીના નિયમ મુજબ બ વર્ગની નગરપાલિકાની 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, જેની અંદર 4 કરોડની અંદર જે અમે કહેવાય કે 2019ની અંદર 4 કરોડની ગ્રાન્ટ જે મળી હતી અને જેની અંદર અમને સૈદ્ધાંતિક મંજૂરીને મળી હતી, જેમાં ઊંડાઈના હિસાબે જે ગ્રાન્ટ જે વધુ ફળવાતા જેની અંદર પહોંચી વળાય એવું નહોતું, એટલે એની અંદરનો જે સ્વભંડોળનો જે બીજો ખર્ચ હતો કે બીજો સ્વભંડોળની અંદરથી અમે ખર્ચ કરવાનો જે મંજૂરી અમે આપેલી હતી, જે અત્યારે જે સરકારની ગાઈડલાઈન મુજબ 8 કરોડની ગ્રાન્ટ અમને મળશે અને ઉપરનો જે ખર્ચ છે કે અમે સ્વર્ણિમની અને થોડી ઘણી સ્વભંડોળમાંથી ગ્રાન્ટ આપી અને આ જે મોડાસા નગરને એક અલગ દિશામાં લઈ જઈશું, જેની અંદર જે કહેવાય કે પ્રોટેક્શન હોલ જે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે કહેવાય બ્રિજથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધીનો જે એરિયા છે એક અલગ રીતે ડેવલપ થશે, જેની અંદર આપ કહી શકો કે મોડાસાની એક અલગ અંદાજથી જોવામાં આવશે અને જેની અંદર આ પ્રોટેક્શન વોલ, ગાર્ડન, વોકિંગ પાર્ક અને મોડાસાના રહેવાસીઓ આનો ખૂબ સુંદર રીતે લાભ લેશે તેવી મને અપેક્ષા છે અને આ ટૂંક સમયમાં એનું અમે કામ શરૂ કરીશું। અસ્તુ, ભારત માતા કી જય। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।